તો આજે આપણે લેક્ચર નંબર 5 આપણે હાઇપર કોન્જ્યુગેશન જોયું, રેઝોનન્સ ઇફેક્ટ જોઈ, એના એક્ઝામ્પલ જોયા અને એના પછી આપણે એપ્લિકેશન પણ જોઈ, બરાબર છે, અને તમે સોલ્વ પણ સારી રીતે કર્યા. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોવાનું છે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઓકે, એને આપણે આઈ તરીકે હવે લખીશું, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઓકે, તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે શું? તમે ભણી ગયા છો છતાં પણ આપણે એકવાર ડિટેલમાં એકવાર જોઈ લઈએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે, પછી એની એપ્લિકેશન પર વધારે ધ્યાન આપીશું. બરાબર છે, તો કે પોલરાઇઝેશન ઓફ સિગ્મા બોન્ડ. બરાબર, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સિગ્મા બોન્ડ હશે એનું પોલરાઇઝેશન કરશે. આપણને ખબર છે બોન્ડ હશે એટલે બે ઇલેક્ટ્રોનનું બનેલું હશે, તો આ બે ઇલેક્ટ્રોનનું પોલરાઇઝેશન કરશે. હવે ઇલેક્ટ્રોનનું પોલરાઇઝેશન શું કામ થશે? તો કે પોલરાઇઝેશન ઓફ સિગ્મા બોન્ડ ડ્યુ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ હશે ઓફ એડજેસન્ટ ગ્રુપ ઓર એટમ. બરાબર છે, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ, CH3Cl છે, બરાબર છે, તો આ સિગ્મા બોન્ડ છે. બરાબર છે, આ સિગ્મા બોન્ડ. હવે આપણને ખબર છે અહીંયા કાર્બન જોડાયો છે, ક્લોરિન જોડાયો છે, એટલે એડજેસન્ટ એટમ કહેવાય, 1 2 પોઝિશન ઉપર. હવે કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી અને ક્લોરિનની હેલોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એટલે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન એના તરફ ખેંચાય, આના તરફ ખેંચાય અને આના પર પાર્શિયલી નેગેટિવ ચાર્જ જનરેટ થાય અને આ કાર્બન પર પાર્શિયલી પોઝિટિવ જનરેટ થાય. એટલે આ સિગ્મા બોન્ડ છે એનું પોલરાઇઝેશન થયું, એક પર પોઝિટિવ અને નેગેટિવ. સો પોલરાઇઝેશન ઓફ સિગ્મા બોન્ડ ડ્યુ ટુ શેના લીધે? તો કે કાર્બન અને ક્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ હતો એના લીધે. બરાબર છે, તો ઇલેક્ટ્રોનેગેટિવ ડિફરન્સના લીધે, બરાબર છે, એટલે આજે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ જનરેટ થયું, પોલરાઇઝેશન થયું. આ કોના લીધે થયું? કે ઇલેક્ટ્રોનેગેટિવ ડિફરન્સને લીધે. તો આને જ શું કહેવાય? ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઓકે, બીજું કદાચ આ રીતે હોઈ શકે. ઓકે, CH3OH આલ્કોહોલ છે આ રીતે. બરાબર છે, તો આ કાર્બન છે, આ ઓક્સિજન છે, સિગ્મા બોન્ડ છે. બરાબર છે, આના બે ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવ વધારે એટલે બોન્ડના બંને ઇલેક્ટ્રોન ખેંચે એટલે ઓક્સિજન પર નેગેટિવ આવે, આના પર પોઝિટિવ આવે. બરાબર, આવા તો તમે બહુ એક્ઝામ્પલ જોયા હશે. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, બરાબર છે, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, એમાં કાર્બન પોઝિટિવ હોય. શું કામ પોઝિટિવ હોય? તો કે બોન્ડના બંને પાઈ બોન્ડ છે એના બંને પાઈ બોન્ડ અને સિગ્મા બોન્ડ, તો આ સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડના જે ઇલેક્ટ્રોન હોય એ કાર્બન ઉપર, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવતો હોય અને આના પર પોઝિટિવ ચાર્જ હોય. બોન્ડના બંને ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાતા હોય એટલે આના પર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, આના પર પાર્શિયલી નેગેટિવ ચાર્જ, એટલે પોલરાઇઝેશન થતું હોય. ઓકે, આ જે પોલરાઇઝેશન થાય ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સના લીધે થાય. ઓકે, તો એના ફીચર્સ જોઈએ. હવે યાદ રાખજો, ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ ઓનલી અને ઓનલી સિગ્મા બોન્ડ થ્રુ જ આગળ ફેલાય અથવા તો આગળ એને પ્રોસીડ થાય. જ્યારે આની પહેલાંની આપણે બે ઇફેક્ટ જોઈ, રેઝોનન્સ અને હાઇપર કોન્જ્યુગેશન. આ ઇફેક્ટ ફક્ત ને ફક્ત પાઈ બોન્ડ થ્રુ જ ફેલાય. પાઈ બોન્ડ અથવા આપણે કહીએ પી ઓર્બિટલ, કે જે આપણા પ્લેનને પરપેન્ડિક્યુલર હોય એ. ઓકે, જ્યારે આ સિગ્મા બોન્ડને, એટલે આ બંને, આ એક ઇફેક્ટ છે આ બંને પાઈ બોન્ડ થ્રુ ફેલાય અને આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે જે સિગ્મા બોન્ડ થ્રુ ફેલાય. બરાબર છે, એટલે આ બે ટાઈપ આખી અલગ અલગ થઈ ગઈ, આ યાદ રાખજો. ચાલો, ઇન્ડક્ટિવ ઇફેક્ટ શેના લીધે રાઇઝ થાય છે? તો કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ કોના? બે એડજેસન્ટ એટમ વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવ ડિફરન્સ હોય એના લીધે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જનરેટ થાય. હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે ને એ ટ્રાન્સમિટ થ્રુ ઓનલી સિગ્મા બોન્ડ. ઓકે, કોઈ દિવસ પાઈ બોન્ડ થ્રુ ટ્રાન્સમિટ ના થાય. ઓકે, ઓનલી ને ઓનલી સિગ્મા બોન્ડ. એટલે આપણને કોઈ દિવસ બેન્ઝીન રિંગ આપેલી હોય એની અંદર પણ આપણે ફક્ત સિગ્મા બોન્ડ જોવાના, પાઈ બોન્ડ નહીં જોવાના, જો ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત કરતા હોય તો. બરાબર, પછી અગત્યનો, બહુ અગત્યનું પોઈન્ટ છે કે મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અસર, મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ ઘટતી જાય, ડિક્રીઝ વાઇલ મૂવિંગ ફ્રોમ ગ્રુપ. બરાબર છે, આપણે જેમ ગ્રુપથી આગળ જતા જઈએ, દૂર જતા જઈએ, એમ એની ઇલેક્ટ્રોન ખેંચવાની અથવા ઇલેક્ટ્રોન આપવાની ઇફેક્ટ ઘટતી જાય. કઈ રીતે? જો અહીંયા જોઈએ આપણે. દાખલા તરીકે આપણી પાસે હમણાં ઉપર મોલિક્યુલ જોઈએ જ જોઈએ, CH3 CH2 CH2 Cl. બરાબર છે, તો આ કાર્બન સાથે આ ક્લોરિન જોડાયેલો છે, એના બે સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે. ક્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવ વધારે છે એટલે આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાશે એટલે આના પર ડેલ્ટા નેગેટિવ, આના પર ડેલ્ટા પોઝિટિવ. બરાબર છે,
પણ આ ઇફેક્ટ હજી આગળ જશે. શું કામ? તો કે આ પોઝિટિવ થઈ ગયો, તો હવે શું કરશે? આ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાશે, આ બાજુ ખેંચાશે, તો આના પર પણ પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. બરાબર છે? આના પર પોઝિટિવ આવ્યો એટલે આના ઇલેક્ટ્રોન આમ ખેંચાશે, આના પર પણ પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. એમ આ કાર્બનની ચેન્જમાં સિગ્મા બોન્ડ જ્યાં સુધી હશે ત્યાં સુધી એ પ્રસરતી જશે, ફેલાતી જશે, પણ એ ઓનલી થ્રુ કોના થ્રુ ફેલાય? સિગ્મા બોન્ડ થ્રુ. હવે આ પોઈન્ટ શું કહે છે? મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. એટલે જો આ Cl ઇલેક્ટ્રોન ખેંચે છે ને એટલે આના પર પોઝિટિવ ચાર્જ જનરેટ થાય, એટલે મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઇઝ ડિક્રીઝ એઝ યુ મૂવ ફ્રોમ ધીસ ગ્રુપ. એટલે કે જેમ આપણે આમ ગ્રુપથી દૂર જતા જઈએ એમ આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઘટતી જાય. એટલે કે ક્લોરીન જેટલી તીવ્રતાથી આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચતો હશે એટલે આના પર જેટલો પોઝિટિવ ચાર્જ જનરેટ થતો હશે ને એના કરતાં ઓછો આમાં જનરેટ થશે, એના કરતાં ઓછો આમાં પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. એટલે જેમ દૂર જતા જાઓ એમ આમ પોઝિટિવ ડેલ્ટા પોઝિટિવ ચાર્જ ઘટતો જાય. બરાબર છે? એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ દૂર જાઓ એમ ઘટતી જાય, નજીક આવો એમ વધતી જાય. ઓકે, આ પોઈન્ટ એ કહેવામાં છે અને બહુ અગત્યનો પોઈન્ટ છે. અને આ પરમેનન્ટ ઇફેક્ટ છે, આના લીધે જ ઘણા મોલિક્યુલ્સ ડાયપોલ મોમેન્ટ જનરેટ ડાયપોલ બતાવે છે. ઓકે, ચાલો હવે ઇલેક્ટ્રોનેગેટિવ ડિફરન્સ છે, બરાબર છે, એ આપણે બે રીતે જોઈ શકીએ. બરાબર છે? એક તો ડાયરેક્ટ આપણને ખબર છે નેચર ઓફ એલિમેન્ટ એટલે કે પિરિયોડિક ટેબલ પ્રમાણે, અને એક પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર. બરાબર છે? તો પહેલાં નેચર ઓફ એલિમેન્ટ જોઈએ. ઓકે, તો આપણને ખબર છે આખું આમ પિરિયોડિક ટેબલ છે, એમાં અત્યારે આપણે આની વાત કરીએ છીએ કારણ કે મેજોરિટી આ જ એટમ આવતા હશે. બરાબર છે? કાર્બન સાથે હાઇડ્રોજન જોડેલો હોય, બરાબર છે, કાર્બન સાથે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન આ રીતે જોડેલા હોય, અહીંયા બોરોન હોય. કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી, આ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન આપણને ખબર છે જેમ આમ જઈએ, બરાબર છે, લેફ્ટ ટુ રાઇટ જઈએ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં વધારે આવે. પિરિયોડિક ટેબલમાં સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ફ્લોરિન છે અને સૌથી લોએસ્ટ અહીંયા આવે સિઝિયમ. ઓકે, આમ ઉપરથી નીચે જેમ જાઓ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઘટાડો થાય. બરાબર છે? ભલે આયોડિન હેલોજન રહ્યો, બરાબર છે, પણ એની ઉપરથી નીચે જઈએ સાઇઝ વધતી જાય એમ ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ડિફરન્સ ઘટતો જાય. બરાબર છે? એટલે હેલોજનમાં સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ ફ્લોરિન અને ઓછામાં ઓછો આયોડિન હેલોજનમાં. બરાબર છે? તો ચાલો આમ જઈએ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો વધારો થાય. આની કેટલી હોય છે ખબર? લગભગ 2.5 ઇલેક્ટ્રોનેગેટિવિટી હોય છે, આની 3, આ 3.5 અને આ 4.0. બરાબર છે? એટલે જો કાર્બન જોડે ફ્લોરિન જોડે હોય તો હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવનો ડિફરન્સ થશે, ડિફરન્સ વધારે થશે તો ઇલેક્ટ્રોન વધારે ખેંચશે, ઇલેક્ટ્રોન વધારે ખેંચશે તો કાર્બન પર વધારે પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. બરાબર છે? સલ્ફરની એપ્રોક્સ 3.0ની આજુબાજુ હોય, બરાબર છે, આ 3.5 હોય. ઓકે, એટલે આ બધાની જ કાર્બન કરતાં વધારે હોય, એટલે આ બધા જ કાર્બન એટમ સાથે જોડેલા હોય તો બધા ઇલેક્ટ્રોન નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન ખેંચવાનો ટ્રાય કરશે. હવે કાર્બન ને હાઇડ્રોજનની જોઈએ તો જો બંને વચ્ચે બહુ ઓછો ડિફરન્સ છે. એટલે કાર્બન ને હાઇડ્રોજનમાં જ્યાં પોલરાઇઝેશન થાય એ બહુ માઇનોર થાય, એટલે મેજોરિટી આને બહુ ગણવામાં નથી આવતું. બરાબર છે? પણ તો પણ એ મિથાઇલમાં ઇફેક્ટિવ છે. ઓકે, તો આ નેચર ઓફ એલિમેન્ટ થયું કે આમ જાઓ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે, એટલે કાર્બન સાથે આ બધા એટમ જ્યારે જોડાયેલા હોય ત્યારે ઇલેક્ટ્રોન ખેંચશે. ઓકે, જેમ આપણે ઉપર સી અને Cl વચ્ચે જોયું હતું, કાર્બન અને ક્લોરિન વચ્ચે જોયું હતું એમ. પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર, પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર વધશે, જેટલા પર્સન્ટેજ ઓફ એસ કેરેક્ટર વધશે એટલી જ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધશે. ઇલેક્ટ્રોનેગેટિવિટી જેટલી વધશે એટલે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધશે. એક્ઝામ્પલ એક આપીએ આપણે કે દાખલા તરીકે CH ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2 અને એક આપણે નોર્મલ આલ્કેન લઈ લઈએ. ઓકે, આમાં જે આ કાર્બન છે ટ્રિપલ બોન્ડ સાથે જોડાયેલો છે, અહીંયા ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે અને આ સિંગલ બોન્ડ સાથે જોડાયેલો છે. આ sp હાઇબ્રિડાઇઝેશન છે, આ sp2 છે અને આ sp3 છે. ઓકે, હવે તમને પૂછવામાં આવે પર્સન્ટેજ એસ કેરેક્ટર કોનામાં વધારે, તો જો આમાં બે જ ઓર્બિટલ છે, જો 100% હોય તો એસના ભાગે કેટલા જાય? 50%, 50% પીના ભાગે. એટલે આમાં એવું કહેવાય કે sp હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ હોય એમાં એસના કેરેક્ટર કેટલા હોય? એસના પર્સન્ટેજ કેરેક્ટર 50% હોય. sp2માં તો કે ટોટલ 100 ગણીએ, 3 ઓર્બિટલ છે તો એકના ભાગે કેટલા હોય? 33. તો sp2માં પર્સન્ટેજ એસ કેરેક્ટર 33% હોય. બરાબર છે? sp તો ટોટલ 100% ગણીએ, બરાબર છે, એમાં 4 ઓર્બિટલ થાય, એક એસની અને 3ની પીની. બરાબર છે? તો એસના ભાગે કેટલા આવે? 25%. તો અહીંયા 3 વસ્તુ જોવા મળી. sp હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ હોય એમાં એસના કેરેક્ટર 50, sp2માં 33 અને sp3માં 25. અહીંયા શું સ્ટેટમેન્ટ લખેલું છે?
કે જેટલા S% કેરેક્ટર વધે એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે. એનો મતલબ કે સૌથી હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની હશે? sp કાર્બનની. બરાબર છે. એટલે આ હાઇડ્રોજન છે ને એ મોર એસિડિક હશે. કોના કરતાં? આના કરતાં અને આના કરતાં. બરાબર. ડિટેલમાં આગળ જોઈશું, પણ આ શું કહેવા માગે છે એ અહીંયા જોયું. બરાબર છે. નેક્સ્ટ સ્ટેપ આગળ જોઈએ. ચાલો હવે આગળ અગત્યનું છે, જેમ આપણે રેઝોનન્સ ઇફેક્ટ જોઈ, હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટ જોઈ, એમાં બે ટાઈપ આવતી હતી, એક પ્લસ અને એક માઇનસ. આપણને ખબર છે પ્લસનો મતલબ શું થતો હતો? ઇલેક્ટ્રોન જે આપતું હોય એ પ્લસ અને જે ખેંચતું હોય એ માઇનસ. બરાબર. આપણે આ સિમ્પલ એક એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે આ કાર્બનની ચેન છે એક, અહીંયા ગ્રુપ એક જોડાયેલું છે. બરાબર. આ ગ્રુપ એવું છે કે આને ઇલેક્ટ્રોન આપે છે. હવે આ ક્યારે ઇલેક્ટ્રોન આપતા હોય? તો કે કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય અને અહીંયા ગ્રુપ અથવા અહીંયા જે એટમ જોડાયેલો હશે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય. આવું થવાથી શું થશે? આવું થવાથી તો કે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે, આની વધારે છે એટલે આ ઇલેક્ટ્રોન ખેંચશે, એટલે આ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચશે. એનો મતલબ એવું કહેવાય કે આ ગ્રુપ આને ઇલેક્ટ્રોન આપે છે. આના પર ઇલેક્ટ્રોન આવશે એટલે આના પર નેગેટિવ ચાર્જ જનરેટ થશે. બરાબર છે. એમ આના પર નેગેટિવ આવશે એટલે આને ઇલેક્ટ્રોન આપશે, આના પર નેગેટિવ થશે, આમ નેગેટિવ થશે. બરાબર છે. એટલે આ ઇલેક્ટ્રોન આપે છે એટલે આ કાર્બનની ચેનમાં ઇલેક્ટ્રોન વધશે. એટલે એમ કહી શકીએ કાર્બનની ચેનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થશે એટલે પ્લસ થશે એમ કહેવાય. ઇલેક્ટ્રોન વધશે. શેના લીધે વધ્યા? ઇન્ડક્ટિવ ઇફેક્ટના લીધે. એટલે જે ગ્રુપ આ કાર્બનને ઇલેક્ટ્રોન આપતા હોય બરાબર છે, ત્યારે જેવા ગ્રુપ આ ઇલેક્ટ્રોન આને આપશે, બરાબર છે, જે ગ્રુપ ઇલેક્ટ્રોન આપી શકે એ બધા ગ્રુપને શું કહીશું આપણે? પ્લસ આઈ ઇફેક્ટ. કયા કયા હોય? આપણે નીચે આખું લિસ્ટ જોઈએ છે. બરાબર છે. જ્યારે ઇલેક્ટ્રોન આપશે ત્યારે કાર્બન પર નેગેટિવ ચાર્જ જનરેટ થશે. હવે તમને એવું પૂછે કાર્બન 1, 2 અને 3 શેના પર વધારે નેગેટિવ ચાર્જ હશે? તો અમને જોયું ઇલેક્ટ્રોન આપે છે એટલે સૌથી વધારે આના પર હશે. જેમ દૂર જતા જઈએ એમ એની અસર ઓછી થતી જાય. બરાબર છે. એટલે અહીંયા નેગેટિવ ચાર્જ જેટલો હશે એટલો અહીંયા ઓછો હશે. બરાબર. કારણ કે દૂર પહોંચી ગયા એટલે અહીંયા નેગેટિવ ઓછો જનરેટ થશે. બરાબર છે. એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેમ દૂર જતા જાઓ એમ ઓછી થતી જાય. ઓકે. બીજી જોઈએ કે જો કાર્બન અને ગ્રુપ જોડાયેલું છે. બરાબર છે. હમણાં આપણે જોયું હતું એમ આની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે અને આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. વધારે છે એનો મતલબ શું થશે? આ બોન્ડના બંને ઇલેક્ટ્રોન આ ગ્રુપ ખેંચશે તો આના પર નેગેટિવ ચાર્જ આવશે, આના પર પોઝિટિવ આવશે. આ પોઝિટિવ આવશે તો આની પાસે ખેંચશે, આ પોઝિટિવ આવશે અને આ પોઝિટિવ આવશે. બરાબર છે. પણ એકચ્યુઅલી આ ગ્રુપે શું કર્યું? ઇલેક્ટ્રોન ખેંચ્યા તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થયો. એટલે આ કાર્બનની ચેનમાંથી ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયા તો આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ થઈ. બરાબર છે. ખેંચાઈ ગયા એટલે ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા એટલે માઇનસ કહીશું. શેના લીધે થયા? ઇન્ડક્ટિવ ઇફેક્ટના લીધે, એટલે માઇનસ આઈ ઇફેક્ટ. એટલે જે ગ્રુપ ઇલેક્ટ્રોન ખેંચતા હોય એ કઈ ઇફેક્ટ બતાવશે? માઇનસ આઈ ઇફેક્ટ. અને જે ગ્રુપ ઇલેક્ટ્રોન આપતા હોય એ પ્લસ આઈ ઇફેક્ટ. એટલે આપણે એવું કહી શકીએ જે ઇલેક્ટ્રોન ડોનેટ કરતા હોય એના ઉપર પ્લસ આઈ ઇફેક્ટ આવશે. જે ઇલેક્ટ્રોન વિડ્રો કરતા હશે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. બરાબર. સેમ વસ્તુ પહેલામાં પણ લાગુ પડતી હતી કે જે પણ ઇલેક્ટ્રોન ડોનેટ હંમેશા કરે એના પર પ્લસ આવે. જો રેઝોનન્સ હોય તો પ્લસ આર કહેવાય, હાઇપર કન્જ્યુગેશન હોય તો પ્લસ એચ કહેવાય. સેમ વસ્તુ અહીંયા છે. બરાબર છે. હવે મેગ્નિટ્યુડ તમને એવું પૂછે કે આ કાર્બન 1 છે ને કાર્બન 3 છે તો પોઝિટિવ ચાર્જ કોના પર વધારે હોય? તો હમણાં જ જોયું આપણે કે જેમ ગ્રુપથી દૂર જાઓ એમ એની અસર ઓછી થતી જાય. અહીંયા અસર શું થાય છે? તો કે પોઝિટિવ ચાર્જ જનરેટ થવાની. તો જેમ દૂર જાઓ એમ પોઝિટિવ ચાર્જ આના પર ઘટતો જાય. ઓકે. આ બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે, આગળ આપણને કામ લાગશે. બરાબર છે. એટલે બે વસ્તુ જોઈએ. એક ગ્રુપ એવા હોય કે ઇલેક્ટ્રોન આપતા હોય, ઇલેક્ટ્રોન આપે એટલે કાર્બનમાં ઇલેક્ટ્રોન વધે, ચેનમાં ઇલેક્ટ્રોન વધે તેને પ્લસ આઈ ઇફેક્ટ કહેવાય. જે ઇલેક્ટ્રોન ખેંચી લેતા હોય તો આના પર ઇલેક્ટ્રોન ઘટી જાય, આના પર પોઝિટિવ ચાર્જ આવે તો એને વિડ્રોઈંગ ઇફેક્ટ કહેવાય. બરાબર. માઇનસ આઈ ઇફેક્ટ કહેવાય. ચાલો અહીંયા ઓર્ડર આપેલો છે. આ જે બધા ગ્રુપ બતાવેલા છે બધા પ્લસ આઈ ઇફેક્ટ બતાવે છે, પણ સૌથી વધારે પ્લસ આઈ ઇફેક્ટ કોણ બતાવે? તો જો જે કાર્બન ઉપર જો નેગેટિવ ચાર્જ આવી ગયો હોય અને બીજા કોઈ કાર્બન સાથે જોડાયો હોય તો આ ઇલેક્ટ્રોન આપશે, આની ટેન્ડન્સી સૌથી વધારે હશે. બરાબર છે. સૌથી પ્લસ આઈ ઇફેક્ટ આની વધારે હોય, પછી આ એક આખો ક્રમ છે. બરાબર છે. અહીંયા શું બતાવેલું છે કે કાર્બન એના ઉપર 3 આલ્કાઇલ ગ્રુપ છે, એટલે કે ટર્સરીની સૌથી વધારે પ્લસ આઈ ઇફેક્ટ હોય, પછી સેકન્ડરીની અને પછી પ્રાઇમરીની.
બરાબર છે. મેજોરિટી તો આ 3 વસ્તુ જ વપરાશે, બરાબર છે. અમુક આ બધી વસ્તુ આવશે, બરાબર છે. એટલે યાદ રાખવાનું. ઓકે, જો આ કઈ રીતે ખબર પડે? આપણને ખબર છે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. આની ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે છે, એટલે ઇલેક્ટ્રોન ખેંચે વધારે, બરાબર છે. આની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે તો આની ઓછી છે, બરાબર. ઓછી છે એટલે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા ઓછી ધરાવશે, બરાબર છે. હવે વિચારો, બધાને નેગેટિવ ચાર્જ આપણે આપી દીધો છે, ઇલેક્ટ્રોન આપી દીધા, બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન રાખવાની ટેન્ડન્સી સૌથી વધારે હોય કોની? ઓક્સિજનની. જ્યારે નાઇટ્રોજનની એના કરતાં ઓછી હોય અને કાર્બનની તો હાવ ઓછી હોય. જેવો નેગેટિવ ચાર્જ પોતાની પાસે આવી ગયો ને તરત ડોનેટ કરી દેશે, બરાબર છે. એટલે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય એની ડોનેશન પાવર વધારે હોય, બરાબર છે. એટલે તરત ફટાક દઈને ડોનેટ કરી દેશે. પછી કોણ કરશે? નાઇટ્રોજન. પછી કોણ કરશે? ઓક્સિજન. જો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. ઓકે, પછી કાર્બોક્સિલેટ, પછી ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી, પછી મિથેન. પણ મિથેનમાં આ 3 હાઇડ્રોજન, જો ડ્યુટેરિએટેડ હોય તો પહેલું આવે, પછી ટિટેરેટેડ, ડ્યુટેરેટેડ અને પછી મિથાઇલ. મિથાઇલ પછી હાઇડ્રોજન, બરાબર છે. એટલે આને આમ સિમ્પલ આપણે રાખી શકાય કે મિથાઇલ અને પછી હાઇડ્રોજન. પણ જો મિથાઇલની જગ્યાએ 3 વસ્તુ આપણે મૂકવી હોય તો એને આ રીતે મુકાય, અને હાઇડ્રોજનની જગ્યાએ 3 મૂકવી હોય તો આ રીતે, બરાબર. આ ક્રમ 3 થી 4 વાર લખશો એટલે આપોઆપ યાદ રહી જશે. આ 3માં મેજોરિટી, આ ટર્સરી, પ્રાઇમરી અને સેકન્ડરી, પ્રાઇમરી યાદ રાખવાનું છે. આ તો ઓટોમેટિક યાદ રહી જશે. ઓકે, આ રીતે આપણે માઇનસ આ ઇફેક્ટનો જોઈએ, એ અગત્યનો સૌથી વધારે છે. ચાલો જો આ ઓર્ડર જોઈએ. માઇનસ આ ઇફેક્ટ. માઇનસ આ ઇફેક્ટનો મતલબ શું થાય? કાર્બન સાથે કોઈ એવું ગ્રુપ જોડાયેલું હોય કે જે ઇલેક્ટ્રોન ખેંચે, ઇલેક્ટ્રોન ખેંચશે એટલે અને માઇનસ આ ઇફેક્ટ કહેવાય, બરાબર છે. હવે સૌથી હાઈએસ્ટ કોની હોય તો કે OF2 પ્લસની. આ કાર્બન સાથે જો ઓક્સિજન જોડાયેલો હોય તો આપણને ખબર છે ઇલેક્ટ્રોન તો ખેંચવાનો જ છે, બરાબર છે. પણ જો એની સાથે ફ્લોરિન જોડી દીધા 2, બરાબર છે, તો ઓક્સિજન કરતાં ફ્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવ વધારે, તો આની પાસે જ ખેંચશે, આની પાસે જ ખેંચશે, તો આ કાર્બન પાસેથી વધારે ખેંચશે. પાછો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ, એટલે તો એના કરતાં વધારે ખેંચશે. એટલે સૌથી હાઈએસ્ટ OF2 પ્લસની થશે, પછી OR2 પ્લસની, પછી નાઇટ્રોજન પર ફ્લોરિન, પછી નાઇટ્રોજન પર આલ્કાઇલ ગ્રુપ, પછી નાઇટ્રોજન પર પોઝિટિવ, પછી NO2, બરાબર છે. એટલે આમ તો જો કોઈ પોઝિટિવ ચાર્જ વગરનું કોઈ હોય તો સૌથી હાઈએસ્ટ કયું? NO2 ગ્રુપ. પછી સાયનાઇડ, SOR, આલ્ડિહાઇડ અને કીટોન. એમ આલ્ડિહાઇડની વધારે, કારણ કે કીટોનમાં અહીંયા 2 આલ્કાઇલ ગ્રુપ આવી જાય, બરાબર છે. એટલે આલ્ડિહાઇડની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે. પછી એસિડ, આની પાસે લોન પેર હોય એટલે ઘટાડી દે. પછી FCl-BrIની તો ખબર જ છે કે Fની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે હોય. ઇલેક્ટ્રોનેગેટિવ વધારે એટલે ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે, એટલે Fની વધારે, Cl, Br અને I, બરાબર છે. પછી જો ટ્રિપલ બોન્ડ અને ડબલ બોન્ડ, હમણાં આપણે જોયું હતું આ sp છે, આ sp2 છે, બરાબર છે. જેટલા s કન્સન્ટ્રેટ કેરેક્ટર વધારે હોય ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય, એટલે જો એ આગળ છે કોના કરતાં? આના કરતાં, ડબલ બોન્ડ કરતાં. અને છેલ્લે હાઇડ્રોજન, બરાબર છે. હાઇડ્રોજન એ તો સૌથી ઓછામાં ઓછી ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા કોની? હાઇડ્રોજન. કારણ કે કાર્બન સાથે હાઇડ્રોજન, એટલે આપણે કીધું કાર્બન અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં બહુ ફરક નથી, એટલે પોલરાઇઝેશન બહુ થાય નહીં. ઓકે, ચાલો હવે આના પર થોડાક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો આપણે જોયું ઇન્ડક્ટિવ ઇફેક્ટ શું છે, પોલરાઇઝેશન ઓફ સિગ્મા બોન્ડ, એનાથી પ્લસ આઈ અને માઇનસ આઈ ઇફેક્ટ થાય. એની આપણે 2 આખા ઓર્ડર જોઈ લીધા. આ ઓર્ડર થોડાક આપણે મેમોરાઇઝ કરવા પડશે, દરરોજ લખતા રહેશો એટલે 2-5 દિવસમાં યાદ રહી જશે, બરાબર છે. પણ આની અંદર બધું યાદ નહીં રાખવાની જરૂર પડે, બરાબર. ખાલી ઓળખતા શીખવું પડશે કોણ પ્લસ આઈ બતાવે છે અને કોણ માઇનસ આઈ બતાવે છે, આ તો ખબર પડવી જોઈએ, બરાબર છે. જે મેજોરિટી આલ્કેન હશે પ્લસ આઈ બતાવતા હશે, એના સિવાય તો ડાયરેક્ટ ખબર આપણને પડી જાય કાર્બન સાથે કયો એટમ જોડાયેલો છે, એટમ પરથી જ આપણને ખબર પડી જાય. જો કાર્બન સાથે નાઇટ્રોજન એટમ જોડાયો તો વિથડ્રોઈંગ ઇફેક્ટ હોય, એટલે ખેંચશે ઇલેક્ટ્રોન. ઓકે, એટલે તમે ધીરે ધીરે આપણે પ્રેક્ટિસ કરીશું એટલે આવડી જશે, બરાબર. એ 2 ઓર્ડર ઉપર આપણે આખા બધા એક્ઝામ્પલ જોવાના છે, એની એપ્લિકેશન જોવાની છે. સૌથી પહેલી એપ્લિકેશન આપણે જોઈશું તે સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ, તેમાં કાર્બોકેટાયન, એનાયન અને ફ્રી રેડિકલ, બરાબર. તો કેટાયન અને રેડિકલ જોઈ લો એટલે હરખું જ થઈ જાય. પછી એસિડિક નેચર ઓફ કમ્પાઉન્ડ, એટલે કે COOH ગ્રુપ છે અથવા ફિનોલ છે તો એને એસિડિક નેચર શેના ઉપર ડિપેન્ડ કરશે? ઇન્ડક્ટિવ ઇફેક્ટ પર કઈ રીતે ઇફેક્ટ કરશે. પછી એસિડિક નેચર ઓફ હાઇડ્રોજન, હમણાં આપણે જોયું, બરાબર છે, કે ટ્રિપલ બોન્ડ sp2 sp3 સાથે જો હાઇડ્રોજન જોડાયો તો એસિડિક છે કે કઈ રીતે છે એ જોઈશું આપણે. બેઝિક નેચર ઓફ કમ્પાઉન્ડ એ જોઈશું. રિએક્ટિવિટી ઓફ આલ્કા, લુકાસ ટેસ્ટ એક આવે છે, તમે 12માં ભણ્યા હશો અને આપણે પ્રેક્ટિકલમાં કરેલી હોય કે સાંભળેલું હોય, લુકાસ ટેસ્ટ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રિએક્ટિવિટી ઓફ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, બરાબર છે. ઓર્ગેનિકમાં આગળ કોઈ પણ રિએક્શનમાં જાઓ એટલે રિએક્ટિવિટી આપે,
રિએક્ટિવિટી ડિફરન્સ તો કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય, બધું ડિટેલમાં જોઈશું. એસવાયવાળા છોકરાઓને અત્યારે ખબર જ હશે, આપણે ભણ્યા છીએ એટલે બરાબર. એટલે આ બધી ઇફેક્ટ 1 by 1 જોઈશું. પણ આ જોતાં પહેલાં ઇન્ડક્ટિવ ઇફેક્ટની આપણે આજે આગળ વાત કરી એ અને ક્રમ આપણને કમ્પ્લીટ થઈ જવો જોઈએ બરાબર. પછી આ 1 by 1 by 1 by એક જોઈશું. ઓકે.